પહેલો પ્રશ્ન, જન્મ પછી બાળક કેટલા દિવસ પછી હસતા શીખે છે? ઓપ્શન એ 1 મહિના પછી, ઓપ્શન બી 2 મહિના પછી, ઓપ્શન સી 6 મહિના પછી કે ઓપ્શન ડી 10 મહિના પછી. સાચો જવાબ છે ઓપ્શન એ 1 મહિના પછી. બીજો પ્રશ્ન, કોકા કોલા કયા દેશમાં પ્રતિબંધ છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ઉત્તર કોરિયા કે ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર કોરિયા. ત્રીજો પ્રશ્ન, અંધારામાં શું રડે છે અને દિવસમાં સૂવે છે? ઓપ્શન એ સામાસીડિયું, ઓપ્શન બી મીણબત્તી, ઓપ્શન સી ઘુવડ કે ઓપ્શન ડી દીવો. સાચો જવાબ છે ઓપ્શન બી મીણબત્તી. ચોથો પ્રશ્ન, ટ્રેનના એક ડબ્બામાં કેટલી બેઠક હોય છે? ઓપ્શન એ 72 બેઠક, ઓપ્શન બી 90 બેઠક, ઓપ્શન સી 100 બેઠક કે ઓપ્શન ડી 150 બેઠક. સાચો જવાબ છે ઓપ્શન એ 72 બેઠક. પાંચમો પ્રશ્ન, વધારે પાણી પીવાથી કયા અંગને નુકસાન થાય છે? ઓપ્શન એ આંખનો રોગ, ઓપ્શન બી પથરી થવી, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી માથાનો દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી માથાનો દુખાવો. છઠ્ઠો પ્રશ્ન, ઉંદર દિવસમાં કેટલી કલાક ઊંઘ લે છે? ઓપ્શન એ 8 કલાક, ઓપ્શન બી 12 કલાક, ઓપ્શન સી 10 કલાક કે ઓપ્શન ડી 6 કલાક. સાચો જવાબ છે ઓપ્શન એ 8 કલાક. સાતમો પ્રશ્ન, કયું પક્ષી ક્યારે ઝાડ ઉપર બેસતું નથી? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી ટીટોડી કે ઓપ્શન ડી ઘુવડ. સાચો જવાબ છે ઓપ્શન સી ટીટોડી. આઠમો પ્રશ્ન, કયા રાજ્યમાં તાંબાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ગોવા કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. નવમો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી બેઝબોલ. સાચો જવાબ છે ઓપ્શન એ હોકી. દસમો પ્રશ્ન, સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? ઓપ્શન એ 100 દિવસ, ઓપ્શન બી 120 દિવસ, ઓપ્શન સી 200 દિવસ કે ઓપ્શન ડી 250 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન ડી 250 દિવસ. 11મો પ્રશ્ન, શેકેલા આંબલીના બીજ ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ શુગર, ઓપ્શન બી માથાનો દુખાવો, ઓપ્શન સી પથરી કે ઓપ્શન ડી શરદી ઉધરસ. સાચો જવાબ છે ઓપ્શન બી માથાનો દુખાવો. 12મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યની રાજકીય ભાષા અંગ્રેજી છે? ઓપ્શન એ નાગાલેન્ડ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ નાગાલેન્ડ. 13મો પ્રશ્ન, ગુવારની શીંગો ખાવાથી કયો રોગ જડથી મટી જાય છે? ઓપ્શન એ કબજિયાત,
ઓપ્શન બી શુગર, ઓપ્શન સી હૃદય રોગ કે ઓપ્શન ડી કિડનીની સમસ્યા? સાચો જવાબ છે ઓપ્શન સી હૃદય રોગ. 14મો પ્રશ્ન, કયા દેશે ફૂલનું નામ મોદી રાખ્યું છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન બી ઇઝરાયલ. 15મો પ્રશ્ન, રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 5 ઓક્ટોબર, ઓપ્શન બી 15 જાન્યુઆરી, ઓપ્શન સી 15 ઓક્ટોબર કે ઓપ્શન ડી 15 માર્ચ? સાચો જવાબ છે ઓપ્શન સી 15 ઓક્ટોબર. 16મો પ્રશ્ન, ભારતમાં સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી સિક્કિમ કે ઓપ્શન ડી દિલ્હી? સાચો જવાબ છે ઓપ્શન એ મુંબઈ. 17મો પ્રશ્ન, કયા પક્ષીને રાત્રિનો રાજા ગણવામાં આવે છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી ચકલી, ઓપ્શન સી સામાસીડિયું કે ઓપ્શન ડી ઘુવડ? સાચો જવાબ છે ઓપ્શન ડી ઘુવડ. 18મો પ્રશ્ન, વિમાનમાં મહત્તમ કેટલા લોકો બેસી શકે છે? ઓપ્શન એ 300 લોકો, ઓપ્શન બી 600 લોકો, ઓપ્શન સી 900 લોકો કે ઓપ્શન ડી 1000 લોકો? સાચો જવાબ છે ઓપ્શન સી 900 લોકો. 19મો પ્રશ્ન, મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ સુધી ચાલ્યું હતું? ઓપ્શન એ 12 દિવસ, ઓપ્શન બી 18 દિવસ, ઓપ્શન સી 20 દિવસ કે ઓપ્શન ડી 30 દિવસ? સાચો જવાબ છે ઓપ્શન બી 18 દિવસ. 20મો પ્રશ્ન, કયા વૃક્ષની નીચે સૂવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી બાવળ કે ઓપ્શન ડી વડલો? સાચો જવાબ છે ઓપ્શન એ લીમડો. 21મો પ્રશ્ન, શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? ઓપ્શન એ 200 શ્લોક, ઓપ્શન બી 400 શ્લોક, ઓપ્શન સી 700 શ્લોક કે ઓપ્શન ડી 800 શ્લોક? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.